અકુપાર વૈડ. હું પહોંચ્યો ત્યારે આઈમાં ઉબળક બેસીને લાંબા પાથરેલા કપડા પર ચિત્રો દોરતા હતા. સાંજના ઝાંખા અજવાળે પણ તેમને કામ કરતા જોઈને મેં કહ્યું, માં, આંખો ખેંચાતી નથી? બધુંય થાય, જોતા આંખીઓ ખેંચાય ને બેહી રહીને ગુડાઈ દુખે. પણ કાલ હવારે તો આ હંધું લઈને મારે રાજકોટ જવાનું છે. પૂરું તો કરું. કેમ રાજકોટ? ત્યાંથી અમદાવાદ પ્રદર્શનમાં જવાનું છે. સવારે તો રાજકોટવાળા હું તેડવા આવી જવાના. કહીને એમાં ચિત્રો દોરતા રહ્યા. તેમના સ્વરમાં અને કામની ઝડપમાં કોઈ નવો જ ઉત્સાહ જોઈ શકાયો. તો પણ જે કામ બાકી છે તે જોતા સાંજ સુધીમાં પૂરું નહીં થાય તે મેં આઈમાને કહ્યું. હાંજે ન પતે તો કાંઈ નહીં, આઈમાએ કહ્યું. આડી આખી રાત પડી છે, હવાર લગણમાં તો પૂરું. આઈમા રાત્રે કામ કરશે? નેસની ઝૂંપડીમાં આટલો લાંબો પથારો સમાય પણ નહીં. બહાર ખુલ્લામાં જ કામ કરવું પડે. મેં કહ્યું, તો જોખમ. કોઈકને ચોકી કરવા બોલાવી લ્યો. રાતના 12 સિંહ ભી. મારી વાત અધૂરી હતી અને આઈમાએ કહ્યું, કોઈને બરકવા નથી. તુંય માલિકો હોઈ જાશે. હાવજ મને કાંઈ નહીં કરે. ઈએ જાણે કે આ ડોહી આપણી વડ નહીં. વડ? મેં પૂછ્યું. એટલે? આઈમા હસી પડ્યા અને કામ કરતા કરતા જ કહ્યું, વડ એટલે વડ, મોટપ. હરખે હરખા એકબીજાની વડ ના કહેવાય. હાવજને એમ કે આ માણા આપણી હાયરમાં ન આવે. હાવજને એની રાજવટનું ભાન હોય. એ વિચારે કે બાંધવું તો કોક હરખે હરખા હારે બાંધવું. મારી હારે બાંધીને તો એની આબરૂ જાય. એના ભાઈબંધુ ખીજવે કે તને તારી વડનું કોઈ મળ્યું નહીં. મારીને એક ડોસીને મારી. કહીને માજી હસ્યા અને બોલ્યા, ભલે સાર ભગો, પણ હંધુય સમજે. માણાની માયરે એની વડ ન રીએ. Akupar, a very good book that we all should read. And there's a beautiful play that's been directed by Aditi Desai, which we all should get a chance to watch once. Thank you for watching.